ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, મજામાં? તો આશા રાખું છું બધા મજામાં છે. તમે જો સવારના વાગે છે 7:30. તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો આજે છે હોળી, તો બધાને હોળીને હેપી હોળી. મારા અને મારા તરફથી બધાને હેપી હોળી. બધાનો પરિવાર સુખી રાખે હોળીમાં હતા એવી પ્રાર્થના કરું છું. તમે સૌથી પહેલાં તો બધા શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર બતાવો. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તમે તો જોઈ શકો છો. સૌથી પહેલાં તો ગજુબેન 2 વાટકા લઈને ચા પીવા બેસી ગયા છે. સાગરભાઈ પણ બેસી ગયા છે, તમે જોઈ શકો છો. કયું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સાગો જય માતાજી બેટી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો સાગરભાઈને હજુ થોડું બોલતા આવડતું નથી, એટલે થોડું બોલે અને થોડું નહીં બોલતો. અને ગજુબેન શાંતિથી ખાઈ રહ્યા છે. ખારીને ચા, નાસ્તામાં ખારીને ચા છે. સાગુ ગજુ શું કરે બેટી? ચા પીવા એવું? તો મિત્રો હવે હું પણ ચા પીવા બેસી જાઉં છું. મારી ચા નીકળી ગઈ છે, સાઈડમાં પડી છે. તમે વિડીયોના આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું ઘરેથી નીકળી ગયો છું ને હવે જઈ રહ્યો છું ફેક્ટરી. તો ફેક્ટરી જઈને તમને વિડીયોમાં બતાવું કોણ છે. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો હું ફેક્ટરી આવી ગયો છું. આજે તો ફેક્ટરી હોળીની રજા છે, એટલે કોઈ નથી, હું એકલો જ આવ્યો છું. તો તમે જોઈ જાઓ. તો મિત્રો બધી ગાડીઓ એમને પડી છે, ખાલી મારી ગાડી ભરવાની છે. કારણ કે મેં રજા લીધી નથી આજ, કારણ કે આજે ચાલુ હતું. એટલે મેં તો બજારમાં ગ્રાહકોને બધાને પાણી આવી આવું, એટલા માટે હું આવ્યો છું ફેક્ટરી. તમે જોઈ શકો છો આપણા જગા પડ્યા. હવે આપણે જગ ભરીને જવાનું છે ફેક્ટરી. તો તમે તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરીથી ઘરે આવી ગયો છું અને ઘરે જમવાનું શું બનાવ્યું છે તમને વિડીયોના અંદર બતાવું. સૌથી પહેલાં તો મિત્રો હું ડાયરેક્ટ આવ્યો દુકાને ગયો. દુકાનેથી છાશ લાવ્યો. હવે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે, ગરમી પડવા માંડી છે. તો હવે આપણે છાશ વગર ના ચાલે મિત્રો. તો મિત્રો કોને છાશ વગર ચાલતું નહીં ઉનાળામાં? જેને ચાલતું ના હોય એ કોમેન્ટ કરી જણાવજો. તો મિત્રો છાશ સરસ મજાની શાક લઈને આવ્યો છું ઠંડી. સાથે પાણીની બોટલ પણ લાવ્યો હતો તાની. અને સાગરને ને ગજુને બંનેને નાની એક લોલીપોપ લઈ આપી છે. સાગરભાઈ ખાઈ રહ્યા છે લોલીપોપ. ગજલ શું લાવી બેટા? કોને લઈ આલી બતાવજે બધાને. તમારે ખાવી હોય તો બોલો એમ કે. ખાવી હોય તો હું ખવડાવું કે ભયા. જો મિત્રો મને કહેજો લોલીપોપ ખવડાવો. મસ્ત કહો કીધું. તમે તો શું બનાવી જમવામાં બકા? તુવેરના શાક ને રોટલી એવું? તુવેરના દાણાનું શાક અને રોટલી છે જમવામાં. તો આપણે હવે જમવા બેસી જઈશું, કારણ કે આપણે ભાઈ બહાર નાસ્તો કરીને આવ્યા નહીં, કારણ કે મોડું થઈ ગયું હતું અને ભૂખ બહુ લાગી એટલે ડાયરેક્ટ ઘેર આવી ગયો. તો તમે વિડીયોના અંદર આગળ જોડાય. તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો હતો અને આપણે તો ગાધા પછી શાંતિથી ઊંઘી ગયા હતા. અને હવે 4 રેડી થઈ ગયો છે. અમે બધા ચા પીવા માંડ્યા છીએ. તમે બતાવો ચારા અંગાત સરસ મજાની ખારી નાસ્તામાં તમે જોઈ લો. તમે તો જોઈ શકો છો સરસ મજાના નાસ્તો કરી રહ્યા છીએ અમે બેસીને. ગજુની મમ્મી પણ નાસ્તો કરી રહી છે, ગજુ પણ કરી રહી છે, હું પણ કરી રહ્યો છું ચાનો નાસ્તો. તમે જોઈ શકો છો. હું પણ હવે ચા પીવાની તૈયારી કરી રહ્યો છું. તો ગજુએ આજે તો હાથે મહેંદી લગાવી છે, તમને બતાવું. જોવા મળ્યો ગજુ શું કરી બેટી? આ બીજું શું કહેવા માગતી હતી તું? આમ તો તાક પણ ક્યાં જાય બહાર? અમે બધા મજામાં છે. તમે ગાઈસ મજામાં છો? બોલ. તમે તો જો ગજુ મહેંદીનો કોન લઈને ફરી રહી છે અને હાથ બગાડી રહી છે. અને આ બાજુ રેખુની મમ્મી રેખુને મહેંદી લગાવી રહી છે, તમે જોઈ શકો છો. અને સાગરભાઈ મોબાઈલ જોઈ રહ્યા. સાગુ શું કરે બેટે? એ સાગુ આ જુઓ મિત્રો, સાગુ મોબાઈલ લઈને બારીએ મૂકે અને જુઓ. એ ગજુ
ચાલુ કર યાર. હા વાહ ભાઈ વાહ. બોય ના પાડતા લા ફોન. જો મિત્રો ગજુ સાગુ હાથે હાથે મોબાઈલ બંધ ચાલુ કરી રહ્યો હે. ના કર યાર બેટા. ગજુ હેપી હોલી તો બોલ બેટા. હાય ગાઈસ તમે મજામાં છો એમ કહો. બોલ. લે બગુ લે સાગુ. યાર પાછી પાછી હું કહા આમાં જે અલી નહીં બગાડ નાખું હું. તો મિત્રો સાગુ જો લે મોબાઈલ. જો મિત્રો સાગા જો ડાન્સ કરી રહી હે. એ ડાન્સ કરજે બડી. મેથી ખાધી કુ ના ખવાય ગોડી. આમાં સાગર ડાન્સ કરે જો. વાહ વાહ ભાઈ વાહ. તમે તો જોઈ શકો છો સાગરને ગજુ બંને ડાન્સ કરી રહ્યા છે. એક વળી મેદી લઈને ડાન્સ કરે અને એક વળી મોબાઈલ બારી મૂકીને ડાન્સ કરે. જો વાહ ભાઈ વાહ. સાગો ડાન્સ કરો બેટા. વાહ ભાઈ વાહ. આનાથી ખબર પેલો દોઢી રમાકું એ ભોય ના પડતી ભાઈ. વાહ ભાઈ વાહ વાહ વાહ. જો મિત્રો સાગર કેવો ડાન્સ કરી રહ્યો. તમને વિડીયોના અંદર આગળ તો આજે તો સાગરને ગજુ માટે સરસ મજાની એના નાના હતા તારની પ્લાસ્ટિકની ગાડી ઉતારી છે. તમને બતાવું. તમે જોઈ શકો છો ગાડી ઉતરી ગઈ છે માળિયા ઉપરથી સાગરની ને ગજુની. અને રેખું સાફ કરી રહી છે ગાડીને. તમે જોઈ શકો છો. સાગુ શું થયું બેટા. બેહાડો બેહાડો બેહાડ દેજે એકલી. જો બબુ સાયકલ લઈને ફરી રહી છે હવે. એની ગાડી લઈને ફરી રહી છે. અને સાગર ભાઈ પણ ફરી. સાગુ આવડા ને બે હતા. ચાલો બહુ દીદી ચાલો એ ચાલો બેટા. ચાલો જો મિત્રો જો ગાજીને સાગુ જેવા ખુશ થઈ ગયા. ધીરે ધીરે ઉતરો ધીરે ધીરે બેટા. જો મિત્રો સરસ મજાની ગાડી લઈ ઉતારી છે. હાય હાય વાહ ભાઈ વાહ. અને મિત્રો સબ્જીમાં શું બની રહી છે સાંજનું એ પણ તમને બતાવું. તમે વિડીયોના અંદર જોડાયેલા રહો. તો મિત્રો સાંજની સબ્જીમાં સરસ મજાનું ભીંડાનું શાક બની રહ્યું છે. તમે જોઈ શકો છો. જો મિત્રો સરસ મજાનું ભીંડાની સબ્જી બની રહી છે. પણ મિત્રો આપણને ભીંડાની સબ્જી ભાવતી નહીં એટલે આપણે જમવાના નથી. તો મિત્રો હવે આપણે લાવીએ છીએ વિડીયોનો એન્ડ. અને હું આજે આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી કાલે મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા બાય બાય.